જય માતાજી મિત્રો, આજે આપણી હારે છે નશાભાઈ, જે બાબાભાઈ ગોવિંદભાઈના દીકરા છે એ. તો નશાભાઈ, જય માતાજી. જય માતાજી. તમે જે આ ગાયો રાખી, હા. એમાં આપણે જૂનો આખલો હોગઠિયો કીધો, હા. તો હોગઠિયાની દૂધમાં કેવી ગાયો આવે એના વિશે તમે થોડુંક કહો. હોગઠિયાની દૂધમાં સારામાં સારી. બરોબર. અમારી સાકરીમાં 5-5, 6-6 લીટર આ હાલે દૂધ કરે છે. બરોબર. પાછી બધી એકે સાડી એક શેડી, કોઈ બે ધારી નહીં. બરોબર. આ હોગઠિયાની એક ધારી એમ. અને મેં એવું સાંભળ્યું, તમે તો હાલ ગામથી ગામ આમથી આમ ફરવું તમારા માટે બહુ અઘરું છે. બહુ અઘરું છે યાર, ફર્યા વગર તો ગાયું રહે એમ નથી. બરોબર. અમે આ 5-7 વર્ષ થઈ ગયા બારે ને બારે છે. બરોબર. ઘરે જાય તો અમારામાં હાંકણ હોળ હાંકણ હે. બરોબર. કચ્છમાં પછી આમ જાય ડીસા બાજુ. બરોબર. ના કે આટલી ગાયું રહે નહીં. અમારા કના ગાયું છે નાના મોટી 200 માલ. બરોબર. હા. અમે જો તમે નશાભાઈ, લગભગ હું આની પહેલા પણ આવ્યો હતો, ત્યારથી લઈને હજી સુધી નશાભાઈ આમથી આમ ગામડામાં ગાયું લગભગ લઈને આડાવડા લઈને જાય છે, ગાયો ચારે છે. આહાડ મહિનામાં બનીમાં ગયા. બરોબર. પછી કાર્તિક મહિનામાં ચોબારીની ભેરમાં ગયા. બરોબર. પછી આ જંગી સાડુવાળા બાજુ ચારવા ગયા. બરોબર. અને હવે પાછા અહીંયા આયા લાકડિયા શિવલખા. બરોબર. અને હવે વળી અમારા વતનમાં જશે હવે. બરોબર. થોડા ટાઈમ પછી. બરોબર. બહુ કાઠું કામ છે ગાયું ચારવું. કાઠું કામ. 500 કે ગાયું રાખવી છે, પણ બહુ અઘરું કામ છે. પછી ગાયું રાખવી બહુ કાઠી. અત્યારે રાખવા વાળા ઘણા છે, મોહ ઘણો છે, શોખ છે, પણ આડવા વાળા ઓછા છે. હા, બરોબર. આડવું અને પરદે ફરવું એ બહુ કાઠું છે, અઘરું છે. સૌને ઘરે રહેવું છે અને બસ મોજ કરવી છે. ફોટા પાડવા છે, ફોટા પાડવા ગાયનો શોખ ઘણો કરવો છે. અમારામાં ઘણા રાખેરા છે, રાખ્યું છે, આડવું નથી. હા, બરોબર. આડવું તો પડે ને તો માલ આપણા કાન રહે નહીં. ના રે ચાલ્યા વિના આ ગાય રે, ચાલ્યા વિના ના રહે. વાહ ભાઈ. રાત દાડો સીમાડામાં રહેવું પડે, એના ભેરું આપણે તો ગાય રહે ને કે રહે નહીં. ખૂબ સરસ વાત કરી.